ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદબી પાઠક. હસીદબી, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. હસીદબી, સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 5 ડિસેમ્બર 2025, 5/12/25. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો આજથી કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષનો પ્રારંભ થયો છે. તિથિ એકમ છે. આજે છે માગશર વદ એકમ. નક્ષત્ર રોહિણી, યોગ સિદ્ધ અને કર્ણ સાધ્ય આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઋ. રાત્રે 10:14 રાશિ પરિવર્તન થશે. મિથુન રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. એટલે રાત્રે 10:14 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવીતાવ રહેશે. ત્યારબાદ થાય તો મિથુન રાશિ પરથી પાડવીતાવ રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ દિવસ છે. ગુરુ મહારાજ બૃહસ્પતિ ગ્રહ છે એ આજથી રાશિ પરિવર્તન કરી રહ્યા છે. ગુરુ મહારાજ વક્રી ચાલથી કર્ક રાશિમાં ચાલતા તે આજે સાંજે 5:30 મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે. આજે યમઘંટ યોગ છે, જે 11:46 સુધી રહેવાનો છે. દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ભૂમિનું મહત્વ. ભૂમિ હંમેશા એવી હોવી જોઈએ કે જે આપણને ફળવી જોઈએ. તેની વાત કરે છે, પણ ખરેખર જોવા જઈએ આજકાલના સમયમાં ભૂમિ પરીક્ષણ કરવાનો પ્રયત્નો ઘટી ગયા છે, કારણ કે આજકાલ બધું કોમર્શિયલ ખૂબ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ હું વાત કરું તો ઘણા બિલ્ડરો ઘણી સ્કીમોમાં જોઈએ તો કોઈ ભૂમિપૂજન પણ નથી કરાવતા, ખાતમુહૂર્ત નથી કરાવતા. એટલી હદે આ વસ્તુનું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. ઘણીવાર મને એ પણ જોવા મળતું હોય કે નવી સ્કીમ બને, બિલ્ડિંગ થયા હોય ને લોકો અને બધા એવું પાછું ક્લેમ કરતા હોય કે આ બધી વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું સ્કીમ બનાવી છે. ત્યાં ગયા પછી ખબર પડતી હોય છે કે કોઈ પણ રીતે કોઈ પણ ફ્લેટનો એક પણ યુનિટ છે તેમાં વાસ્તુસંમત નથી હોતું અને શક્ય પણ નથી. માટે એવો ક્લેમ ન કરવો જોઈએ. એમ કહેવાય કે બને તેટલું વધારે પ્રયત્ન કરવામાં આવે છે તેવું કહેવું જોઈએ. અને હંમેશા લેનાર વ્યક્તિએ જ્યારે ભૂમિ લેવાની હોય, જમીન અથવા તમે કોઈ જગ્યાએ ફ્લેટ લેવા જાઓ, બરાબર છે, તો હંમેશા એ વાતનો આગ્રહ રાખજો કે જ્યાં પણ લેવા જાઓ ત્યાં તપાસ કરજો કે આ જગ્યાએ પહેલાં ભૂમિપૂજન થયું છે, ખાતમુહૂર્ત થયું છે, ભૂમિ શુદ્ધિ થઈ છે કે નહીં. તો તમારા માટે ફળદાયી રહેવાની શક્યતા વધી જાય છે. જી, પ્રથમ કોલર જોડાયા છે, કિરણભાઈ જોડાયા છે. કિરણભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, મારે 3 જણનું પૂછવું છે, તે પૂછી શકાશે મેડમ? ના, એક જ પૂછી શકાશે. હા, તો મારે બેબીનું જો 13/11/2004. જી, સમય જણાવશો? અરે, સમય સવારને 4:01 અને જન્મ સ્થળ છે વડોદરા. અચ્છા, એ મારી બેબીનું ભણવાનું અંદર સ્ટડી માટે બહુ તકલીફ છે અને મેન્ટલી જિદ્દી બહુ છે છોકરી મારી અત્યારે. અને એને ભણશે કે નહીં ભણે આગળ એમ ખાસ. શેમાં ભણે છે અત્યારે? અત્યારે હવે થોડુંક એનું ટિપિકલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે સર. પણ એ છે ને થોડી જિદ્દી છે અને એનું શું છે કે મારે અને વાઈફ બંને અમે જુદા રહીએ છીએ 2 વર્ષથી. હું જાતે બ્લાઇન્ડ છું સર, તમારી જોડે 3જી વાર વાત કરું છું. હું જાતે બ્લાઇન્ડ છું ને અત્યારે હું જોબલેસ થઈ ગયો છું હમણાં 1 તારીખથી. મારી પાસે જોબ નહીં, મારી વાઈફે મને છોડી દીધો છે. એ થોડી એગ્રેસિવ છે, એની વિઝન છે અને મને વિઝન નથી. ભક્તિ ડિસેબલ છે. પણ કહેવાની ઇન્ટેન્શન છે કે મારી એમાં બેબી પીસાઈ છે, હવે એ ભણતી નથી એવું. હા, વાંધો નહીં, ચોક્કસ જોઈ લઈએ ભાઈ. તમે જે દીકરીની કુંડળી આપી છે તેના પ્રમાણે જો જોઈએ તો ચોક્કસપણે તમે જે આકલન કર્યું છે પ્રશંસનીય છે કે હંમેશા માતા પિતાના જીવનમાં જે સંઘર્ષ કે જે પ્રમાણે તકલીફો છે તેની અસર બાળકો ઉપર ચોક્કસ પડતી હોય છે અને બાળકો પણ ક્યાંક સ્ટ્રેસ છે. અને આ તો શું કહેવાય કે મેચ્યોર છે, બરાબર છે, એટલે ચોક્કસપણે પરિસ્થિતિને સમજીને સામે સેટ થવા પ્રયત્ન કરે તો અંદરથી ગુસ્સો નીકળી શકે, સ્ટ્રેસ નીકળી શકે છે અને તેની અસર પોતાના જીવન પર, પોતાના અભ્યાસ પર પડી શકે છે. માટે એને બેસીને તેનું કાઉન્સેલિંગ કરો, સમજાવટથી કામ લેવું ખૂબ જરૂરી છે. અને બને ત્યાં સુધી પોતે ન કરવું, કારણ કે ઘણીવાર એવું બને છે કે બાળકો માટે મોટા થાય ને બાળકો પછી માતા પિતાનું ઓછું સાંભળતા હોય છે
અન્ય કોઈ વ્યક્તિ કહે તો એ જ વસ્તુ છે સરળ રીતે સમજવા પ્રયત્ન કરશે અને એક્સેપ્ટ કરશે. માતા પિતા માટે ક્યાંક મનમાં એવું લાગે કે આ તો માતા પિતા કામ મને કહેતા હોય છે, કેમ કહેવાય ને કંઈ વળ્યા કરતા હોય છે. એટલે એ વાત પણ સાયકોલોજીકલી તમે એનો ઉપયોગ કરજો અને એ કરજો. કુંડળી પર આપણે નજર નાખીએ. એ જે સૌથી મહત્વનું છે કુંડળી. કન્યા લગ્નની કુંડળી આવે છે. કન્યા લગ્ન માટે હમણાં થોડો સમય પ્રતિકૂળતા આપી રહ્યો છે, કારણ કે તેનાથી 12મા સ્થાનમાં કેતુ મહારાજનું પરિભ્રમણ છે. એટલે હજી પણ નવેમ્બર મહિના સુધીનો જે સમય છે થોડો સાચવવાનો છે. ઉપરાંત તેની કુંડળીમાં પ્રબળ અંગારક દોષ અને ગ્રહણ દોષ છે. કેતુ મંગળ સૂર્યનું સ્થાન છે, બરાબર છે. એટલે તેની વાણી પર અસર પડી શકે, તેના વિચારો બુદ્ધિ પર અસર પડી શકે તેવું છે. રાહુ 8મા સ્થાનમાં છે, એટલે એક પ્રકારનો પિતૃદોષ પણ બતાવી રહ્યો છે. એટલે સૌથી પહેલાં તેની શાંતિ કરાવવી જરૂરી છે. આ જે દોષો છે એની અસર તેના પર પડી શકે છે. શનિ મહારાજની દશા ચાલી રહી છે, બરાબર છે. હવે શનિ મહારાજ જે છે તે દશા છે એ સારી છે, એટલે મહેનત કરશે તો એની પ્રતિકૂળતા દૂર થઈ શકશે. જો એ કરી શકે તો એને શિવજીની ઉપાસના કરાવો. ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરે, શિવ મહિમા સ્તોત્રનો પાઠ કરે, એના માટે સારું રહેશે. ઇન્દુબેન જોડાયા છે. ઇન્દુબેન, જન્મ તારીખ કઈ છે? ઇન્દુબેન, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 3/1/44. સમય જણાવશો? રાતના 8 વાગે, 2 તારીખને રાતના 8 વાગે. અને સ્થળ? પાલીતાણા. પ્રશ્ન કયો છે? મારી તબિયત નથી સારી રહેતી. હું દિવાળીના આગલા દિવસે પડી ગઈ હતી અને મને કમરમાં સખત દર્દ રહે છે. અને કોને ખબર, મને 5 વર્ષથી મારી તબિયત જ નથી સારી રહેતી. કાંઈક ને કાંઈક રોજ નવું દર્દ જ હોય. ચોક્કસ જોઈ લઈએ આપની કુંડળી. અને પ્રશંસનીય છે કે આપ આટલી ઉંમરે પણ આપના પોતાના પ્રત્યે સજાગ છો અને જે તકલીફો છે તેમાંથી બહાર નીકળવા માગો છો. ઘણીવાર એવા વ્યક્તિ હોય છે કે જે ઉંમર થઈ એટલે સ્વીકારી લે કે ભાઈ તકલીફ આવે છે. એટલે ખરેખર તમારો પોઝિટિવ એટીટ્યૂડ એ પ્રશંસનીય છે અને તમારો પોઝિટિવ એટીટ્યૂડ જ તમને તમારી તકલીફોથી બહાર લાવી શકશે. હા, કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. હા, આજના દિવસની બીજી કુંડળી એ જ આવી છે, એટલે થોડુંક તો ધ્યાન રાખવું પડશે. હજી સમજો કે 1 વર્ષ જેવો ગાળો તમારો તકલીફ આપી શકે છે. સાચવજો. કોઈ પ્રકારના રિસ્ક ન લેતા. જે પણ દવા ઉપચાર થતા હોય કરાવી દેજો. કારણ કે કેતુ મહારાજ તમારી કુંડળીમાં 12મા સ્થાનમાંથી પ્રસારિત થઈ રહ્યા છે. અત્યારે રાહુની દશા ચાલી રહી છે, એટલે રાહુ માટે થોડુંક ધ્યાન એ રાખજો કે તમને કોઈ તકલીફ પડે તો ચેક 2 વાર કરાવજો. કદાચ કોઈ વાર કોઈ રિપોર્ટ ખોટો આવી શકે આપને, તેવું બની શકે. આપ ખાસ કરીને એના માટે 2 ઉપાય કરી શકો છો. જો આપ જઈ શકો તો પીપળાને જળ ચડાવો, બરાબર છે. શનિવારે ગરીબોને દાન કરો, કઈ વસ્તુ ખવડાવો, બરાબર છે. અને જો વધારે તકલીફ લાગે તમને, આ ખાસ કરીને તમારા માટે છે, તો તમારા નામથી રુદ્રી કરાવો. અને તમારી આર્થિક ક્ષમતા હોય તો લઘુરુદ્ર કરાવો, એ આપના માટે સારું છે. અને સૌથી અગત્યની વાત છે કે બેન આપને 7.5 ચાલે છે, માટે શનિના ઉપાય કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને તમારા ગળમાં ગુગળનો ધૂપ નિયમિત કરશો તો સારું રહેશે. હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ, ઈ. આજે વાણી પર કાબૂ રાખવો જરૂરી છે. તમારું કોમ્યુનિકેશન છે એ તમારો દિવસ નક્કી કરશે કે તમારો વાણી વ્યવહાર છે તે. આજે બિનજરૂરી ખર્ચા પણ થઈ શકે એવું છે. આજે લાભ થવાનો છે, પણ તમારી ધારણા, તમારી અપેક્ષા કરતાં ઓછો લાભ થાય, એટલે ક્યાંક મનમાં અસંતોષ, નિરાશા પણનો અનુભવ થઈ શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ આનંદ ઉત્સાહવાળો છે. આપણી જે રાશિમાં ચંદ્રમા છે, કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો પણ કરી શકાય તેવો દિવસ છે. હા, ક્યાંક બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસ, તો તેનું આયોજન આજે શક્ય બની શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરવાનું સલાહ છે. જેટલું હાથ પર આવે એટલું કરી અને રિલેક્સ રહેજો. રોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. બિલકુલ આજે બને ત્યાં સુધી રોકાણને ટાળવા જરૂરી પડશે. ધાર્મિકતામાં વધારો થાય એટલે થોડું દેવ દર્શન, ઉપાસના આજે વધારે કરજો.
હસીબભાઈ આગળ પણ જોડાયેલા રહેજો, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું. આ સાથે ભાગીદાર પણ આગળ વધીએ, રોકાઈ એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ પરિવારમાં જે આનંદ રહે તેવો દિવસ છે. ધંધા રોજગારમાં પોતાનો હશે તો વૃદ્ધિ થવા જઈ રહી છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈ પ્રકારે નવો કોઈ સંપર્ક કરવા કે નવી પ્રકારની ચર્ચા વિચારણા ઓફર કરવા કે કાર્યશૈલીમાં કંઈક નવું કરવા પ્રયત્ન કરશો તો તે લાભદાયી રહેવાનું છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. બે આપણા માટે વાત કરીએ તો કાર્યની કદર થાય તેવો દિવસ છે આજે. એટલે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. સામાજિક ક્ષેત્રે માન વધવાનું છે. મિત્રો સાથે કોઈ મતભેદ થાય તો એ વધી શકે. આજે મિત્રો સાથે થોડુંક સાચવવાનું છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. તીર્થયાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું થાય તેવું બની શકે આજે. અને થાય તો ચોક્કસ જઈ આવજો, ફળદાયી રહેવાનું છે. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દલાલી કરતા હોય, દિવસ સારો જવાનો. વડીલોની ક્યાંક નાની મોટી ચિંતા આજે થઈ શકે તેમ છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે થોડું તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે નકારાત્મક વિચારો સતાવશે. અને આપણે જાણીએ છીએ કે વિચારોની અસર તમારા શરીર પર પડતી હોય છે. મેડિકલ સાયન્સ પણ કહે છે કે આજે 99% રોગો જે છે તે મનોદૈહિક એટલે સાયકોસોમેટિક છે. એટલે આજે તમે પોઝિટિવ વધારે રહેજો, પણ તેમ છતાં આજે સલાહ છે કે કોઈ પ્રકારના જોખમી નિર્ણયો ટાળવાના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે. કોઈ નવી ખરીદી તમને થઈ શકે તેવું છે. જાહેર ક્ષેત્રે હશો, સામાજિક ક્ષેત્રે હશો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે ફોકસ તમારા કામ કરજો. આરોગ્યમાં પણ નાની મોટી તકલીફ હશે તો સુધારો જોવા મળશે. આર્થિક લાભની કોઈને કોઈ રીતે સંભાવના દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજના દિવસે સંતાનો માટે થોડી ચિંતા રહે તેવું છે. એટલે આજે ફોકસ તમારું એના પર રાખજો. જે પણ તકલીફ હોય તેનો ઉકેલ માટે પ્રયત્ન કરજો. વિદ્યાર્થીઓના અભ્યાસમાં સફળતા છે, પણ ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ ધ્યાન રાખજો. કોઈ જોખમી કે લાલચી રોકાણ હોય એનાથી આજે બચવાનું છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થાકનો અનુભવ થાય તેવું બને. થોડાક આજે એમ કહેવાય કે સંયમની જરૂર છે. આજે જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો ખૂબ ધ્યાન રાખજો, ખૂબ સાવચેત રહેજો. આજે અગત્યના નિર્ણયો ટાળવાની તમને આજે સલાહ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવ હશે, થોડું રિલેક્સ ફીલ કરશો. તમારું પોતાનું કામકાજ હશે, વેપાર ધંધો હશે, લાભ થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.